કમોસમી વરસાદ બાદ સરકારે ખેડૂતોની ચિંતા દૂર કરવા 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત તો કરી દીધી, પરંતુ ખેડૂતોને આ સહાય મેળવવાનો માર્ગ ઘણો કપરો લાગી રહ્યો છે। જૂનાગઢના ખેડૂતોને સહાય મેળવવા માટેની પદ્ધતિ ઘણી મુશ્કેલી ભરી લાગી રહી છે, તો આ સાથે જ ખેડૂતો કેટલીક બાબતોને લઈને મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે। ખેડૂતોનો મુખ્ય સવાલ એ છે કે સરકાર કઈ રીતે આર્થિક સહાય કરશે। ટેકાના ભાવે વેચેલી કે યાર્ડમાં ઓછા ભાવે વેચેલી જણસી માટે સહાય મળશે કે કેમ? શિયાળુ પાક માટે સહાયની રકમ કામ આવશે તેવી સરકારે વાત કરી હતી। ખેડૂતો બિહારમાં મહિલાઓને કરેલી સીધી સહાયની જેમ જ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સહાય માટેની અરજી, સર્વે વગેરે ઝંઝટને દૂર કરવાની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતી પાકોનું જે નુકસાન થયું અને તેને લઈને રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાની જે આર્થિક સહાયની જે જાહેરાત કરી, પરંતુ જે આ સહાયની જે જાહેરાત છે ત્યારબાદ ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડિયા છે, અન્ય ખેડૂત મિત્રો પણ છે, એમની સાથે વાત કરીશું। મનસુખભાઈ, જણાવો કે હવે જ્યારે સરકારે જાહેરાત કરી દીધી છે એ પછી પણ હવે તો જ્યારે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોને અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે? સરકારે રાહત પેકેજની જે જાહેરાત કરી ત્યારે ખેડૂતોને બહુ મોટી અપેક્ષા હતી, પરંતુ એક હેક્ટરે 22,000 રૂપિયાની જે જાહેરાત કરી છે એ પૈસા આપવાની વાત છે, તો હવે ઓનલાઈન ખેડૂતોને જોડાવાની વાત છે। જે ખેડૂતો ઓનલાઈન કરશે એને જ પૈસા મળશે। સરકાર એક બાજુ એવું કહે છે કે બધા ખેડૂતોને પૈસા આપવામાં આવશે, બીજી બાજુ એ વાત કરે છે સરકાર કે ભાઈ 18,000 ગામોમાંથી 16,500 ગામોની અંદર જ આ રકમ આપવામાં આવશે। એટલે 16,500 ગામોની અંદર જ આ રકમ આપવામાં આવશે, અને બીજા નંબરમાં જે સર્વે થયો છે એ 16,500 ગામોની અંદર જ સર્વે થયો છે। એટલા માટે ક્યાં ખેડૂતોને પૈસા મળશે એ વ્યાધામાં ખેડૂતો ચિંતામાં પડ્યા છે, કારણ કે સરકારની નીતિ સ્પષ્ટ નથી। અમારો કિસાન સંઘનો સવાલ સરકાર સામે એ જ છે કે એની નીતિ સ્પષ્ટ કરે કે કેવા ખેડૂતોને કેટલી નુકસાની થઈ છે, એવા ખેડૂતોને આપવામાં આવશે કે 100% નુકસાની થઈ છે, 50% નુકસાની થઈ છે, કે નુકસાની નથી થઈ એને પૈસા આપવામાં આવશે। તો હવે મગફળી ટેકાના ભાવે માનો કે વેચનાર ખેડૂતોને પૈસા મળશે કેમ? આની સ્પષ્ટતા સરકાર કરે, માત્ર વાતો કરે અને ઓનલાઈન ખેડૂતો જોડાય એવા ખેડૂતોને લાભ મળે, એટલે આમાં કોઈ ખેડૂતોને લાભ મળે એવું દેખાતું નથી। એટલે અમારું તો માનવું છે કે તાત્કાલિક અસરથી સરકાર કંઈક નિર્ણય કરે કે સર્વે કરેલા ખેડૂતોને પૈસા મળશે કે બિન સર્વેના વાળાને પૈસા મળી જાય। એટલે અમારી ખેડૂત અત્યારે મૂંઝવણમાં પડ્યો છે। એક બાજુ વાવેતર કરવું છે એવી સ્થિતિની અંદર ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી છે, તો સરકાર આ બાબતે ચોખવટ કરે કે કેવા ખેડૂતોને કઈ રીતે અને કેટલા દિવસની અંદર પૈસા મળશે એવી અમારી માગણી છે। તો ખેડૂતો અસમંજસની સ્થિતિમાં છે અને સરકાર છે એ નીતિ સ્પષ્ટ કરે તેવી પણ એક માંગ ઉઠવા પામી છે। આપણી સાથે ઝાંઝરડા ગામના ખેડૂત નાગજીભાઈ ધોરાજીયા છે, એમની સાથે વાત કરીશું। નાગજીભાઈ, ખાસ કરીને હવે જ્યારે રાહતની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હોવાને લઈને પણ ખેડૂતોને મુશ્કેલી પડે છે। શિયાળુ પાક છે એની તૈયારી થઈ ગઈ છે, તો હજુ સુધી રકમ મળી નથી, શું કહેશો? હું આ ઝાંઝરડાનો ખેડૂત છું। સાલ કમોસમી વરસાદ થતાં પારવાર નુકસાની આવી છે। સરકારે 10,000 કરોડની જાહેરાત કરી છે અને ખેડૂતને આપવાની વાત કરી, તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એવી ગંભીર છે કે સર્વર ડાઉન છે, ખેડૂતો લાઇનમાં ઊભા છે। ખેડૂતને આ સરકાર એવી જાહેરાત કરી કે રવિ પાકમાં પૈસા ઉપયોગમાં આવશે, પણ એ પૈસા અત્યારે આવે એમ નથી। એનું કારણ એક જ છે કે ખેડૂતોને ઉછીના પૈસા લઈને વાવેતર કરવું છે, એક તો લાઇનમાં ઊભા રાખે છે સરકાર છે ને, સર્વર એટલું ડાઉન છે એટલે ઓનલાઈન કરવામાં ખેડૂતને લાઇનમાં ઊભો રહે તકલીફ પડે। 3-3 દિવસે વારો નથી આવતો એક જ ખેડૂતનો। ત્યારબાદ સરકારે સ્પષ્ટતા કરે કે આ પૈસા તાત્કાલિક ખેડૂતને 15 દિવસની અંદર ઓનલાઈન થયા પછી 15 દિવસની અંદર મળી જાય એવી અમારી અપેક્ષા છે। અને આ પૈસા રવિ પાકમાં વાવેતરમાં ન આવે તો ખેડૂતો વ્યાજે લઈને આવતા તો તમારું વ્યાજના માન પૂરા થાય એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂત માટે છે। બિલકુલથી, તો જે રીતે ખેડૂતોના મતે એક તો સર્વર છે એ સર્વર ડાઉન હોવાને લઈને ખેડૂતોને હાલાકી પડે છે,
એક બે દિવસ સુધી લાઈનમાં ઊભું પડે છે અને ઉપરાંત જે સરકારે જાહેરાત કરી તો હવે એ જે રકમ છે એ તાત્કાલિક ખાતામાં જમા થાય, કારણ કે જે શિયાળુ પાક છે એમના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોને ઉછીના રૂપિયા લઈ અને હાલ જે ખેતી કામ છે એ શરૂ કરવું પડે એવી સ્થિતિ છે. એટલે ખેડૂતો છે એ સરકાર પાસે તાત્કાલિક જે સહાયની રકમ ખાતામાં જમા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ.